2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સવારના 8 થી 10 વાગ્યાની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ગાંધીધામ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। અહીં સથવારા નગર, ભારતનગર, મહેશ્વરીનગર તેમજ સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર, ગાંધી માર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાયા છે। 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું। ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો કચ્છના માંડવી પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। અહીં માંડવીનો રાજડા ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદથી અહીં રસ્તો તૂટી ગયો। હમલા રતડિયા રોડ પર પાણી ફરી વળ્યા। માર્ગ તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। તો માંડવીના દ્રશ્યો। અહીં ભારે વરસાદથી રસ્તો તૂટી જવાથી વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી। હાલ આ વિસ્તારમાં અહીં પાણી ફરી વળ્યા છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ હમલા રતડિયા રોડ પર અહીં અસર જોવા મળી, જેના કારણે રસ્તો તૂટી જતા ગામના આસપાસના ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે। નોંધ્ય છે કે મેઘરાજાએ રણ પ્રદેશને આજે રેલમછેલ કરી નાખ્યો। કચ્છના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો। ખાસ કરીને ભુજ અને નખત્રાણામાં મેઘમહેર થતા કેટલાય ડેમ ઓવરફ્લો થયા। આ ઉપરાંત માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો। ડેમ ઓવરફ્લો થતા કચ્છના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, કારણ કે ચોમાસા દરમિયાન સારા વરસાદથી કચ્છના ખેડૂતોને પાણી મળી રહેશે। તો કચ્છના આછરત દ્રશ્યો આપ જુઓ। ભુજમાં પણ ધોધમાર વરસાદ, આ ઉપરાંત કંકાવટી ડેમ જે ઓવરફ્લો થયા જેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। માનકુવા વિસ્તાર પર જળબંબાકાર। તો આગળ વાત કરીએ બોટાદની। બોટાદના ગઢડા પંથકમાં ખાબકેલા ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો। ગઢડા પંથકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। અહીં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ગઢડાનો રામઘાટ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ગઢડા પંથકના રહીશો ડેમમાં જીવ જોખમમાં મૂકીને નહાતા નજરે પડ્યા। તો ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ બાદ આ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં અહીંની જે પરિસ્થિતિ છે, અહીં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તેમ છતાં ઘણા લોકો જીવના જોખમે નહાતા નજરે પડી રહ્યા છે। તો સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરતા ડેપ્યુટી કમિશનર રૂબરૂ મુલાકાત લેવા પહોંચ્યા, પરંતુ સ્થાનિકો તો એવો આરોપ લગાવી રહ્યા છે કે અધિકારી રૂબરૂ મુલાકાતે આવ્યા પણ ગાડીમાંથી નીચે ઉતર્યા જ નહીં। ડેપ્યુટી કમિશનર રૂબરૂ મુલાકાતે આવ્યા છતાં ગાડીમાંથી ઉતરવાની તસદી ન લેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ વિસ્તારમાં લાંબા સમય સુધી ગંદા પાણી ભરાઈ રહેતા લોકો બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર સાંભળવા તૈયાર નથી। અમારી રાધેશ્યામનગર સોસાયટી તમે જોવો તો તમને ખબર પડે કે નાના શું છે, હવાનું જોવો છો તો અમારી સોસાયટી તમે એક વખત જોવો કે નાના કેવી છે, અમે કેવી પરિસ્થિતિમાં રહેવી છે એ કોઈને કઈ ખબર પડે છે। ગાડી બારી બસ બારી બંધ કરીને સાહેબે જોલી પણ બારી ખુલ્લી રાખીને નીચે હાલીને જોવે તો ખબર પડે કે અમારી સોસાયટી કેવી છે। હવે એટલા કંટાળી ગયા છે કે મકાને વેચીને જાવું તો ક્યાં જાવું? છોકરાઓને સ્કૂલે મોકલી નથી શકતા, બીમાર હોય તો કોઈ આવતું નથી, રિક્ષા વાળા ના પાડી દે છે। કોઈ વરસાદની અંદર ગોઠણ પાણી હોય છે, સ્કૂટર બહાર નથી કરતું, દીકરી નોકરી કરે, ઘરની અંદર અંદર આખું ફર્યું પાણીનું ભરાઈ જાય છે। ગંદકી એટલી છે, વગર ઢોરે છાણાના પોદરા એટલા છે, ઘરમાં ખાણ ખુચરવા વીછી ડેંડા બધું નીકળે છે। મારા ઘરની પરિસ્થિતિ આવીને જો, સોસાયટી વાળા માણસોની પરિસ્થિતિ આવીને જો કેવી રીતે છે। મારે હવાર આવીને ગમે ત્યારે દવાખાનું આવીને નીચે ઉતરીને તમે કઈક જુઓ કે પબ્લિકની સિચ્યુએશન શું છે, શું હાલત છે। નથી કશું જોતા, હું કરાવી દઈશ, થઈ જશે, રોડ મંજૂર થાય, પણ ક્યારે રોડ મંજૂર થઈ ગયા? છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ઉકરડા નો ખૂબ જ ત્રાસ છે। પબ્લિક બહાર નીકળી શકતી નથી। ત્યાં રેશન કાર્ડની દુકાન છે, ત્યાં 7 નંબરની સ્કૂલ છે, ત્યાં જિલ્લા પંચાયતનું એક દવાખાનું છે, બુજુર્ગ દવા લેવા નથી આવી શકતા।
તો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પણ પાણીની આવક થઈ। અહીં માઝૂમ અને મેશ્વો ડેમમાં પાણીની વ્યાપક આવક નોંધાઈ છે। મેશ્વો ડેમમાં 1500 ક્યુસેકથી વધુની આવક થતાં પાણી છોડવામાં આવ્યું, તો માઝૂમ ડેમમાં પણ એક ગેટમાંથી 250 ક્યુસેક પાણી છોડાયું હતું। તો આ તરફ ખેડા જિલ્લામાં અવિરત પડેલા વરસાદના કારણે ડાંગરની રોપણી મુશ્કેલ બની, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘણા ખેડૂતોએ મોંઘા બિયારણ લગાવીને ધરું નાખ્યું હતું, પરંતુ ભારે વરસાદથી તે પણ નિષ્ફળ થઈ રહ્યું છે। અહીં હાલમાં જ જુલાઈ મહિનામાં રોપણીનો સમય હોવા છતાં પણ અહીં ધરું તૈયાર ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે 50% જેટલી જમીન ડાંગર વગર ખાલી રહી શકે છે। જે વરસાદ વધુ પડ્યો છે, આમ તો ચોમાસાની શરૂઆતમાં 1 થી 10 તારીખની અંદર ધરુવાડિયા તૈયાર કરવાના હોય છે। ધરુવાડિયા તૈયાર પણ કર્યા હતા, પણ મોંઘા ભાવનું બિયારણ લાઈન નાખ્યું હતું, તેમ છતાંય વધુ વરસાદના કારણે ધરું ખોવાઈ ગયું હોય લાગે છે। 50% લોકો ડાંગર રોપવાની તકલીફ પડે એમ છે। ઘણા લોકો તો જે ઉનાળાની અંદર જે ડાંગર ખેતરમાં કરેલી હતી એમાંથી પણ ડાંગર રોપવાનો પ્રયત્ન કરે છે। ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે। આ વખતે જાણે પરિસ્થિતિ લીલા દુષ્કાળ જેવી થઈ હોય તેમ લાગી રહ્યું છે। સામાન્ય રીતે ખેડા જિલ્લાની અંદર સૌથી વધારે પાક જો થતો હોય તો તે ડાંગરનો પાક થતો હોય છે, અને તે ડાંગર ચોમાસા દરમિયાન રોપવામાં આવતી હોય છે। આ વર્ષે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ખેડૂતો પોતાનો જે ડાંગર રોપવા માટે જે ધરું નાખતા હોય છે તે તારીખ 1 થી 10 સુધીમાં ધરું નાખતા હોય છે, અને તેઓ જૂન મહિનો પત્તાની સાથે જુલાઈની શરૂઆતમાં જ આ રોપણી ચાલુ કરતા હોય છે। પરંતુ ખેડૂતો આ વખતે દર વર્ષની જેમ પોતાના ખેતરો ખેડીને તૈયાર પણ રાખ્યા હતા અને 1 થી 10 જૂનની અંદર ધરું નાખતા હતા, પરંતુ પરિસ્થિતિ કંઈક એવી થઈ કે તમે જેમ જોઈ શકો છો તેમ કે ખેતરો છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। કારણ કે પ્રશ્ન એટલો જ ઊભો થયો છે, કારણ કે કોઈ ખેડૂતો પાસે અત્યારે ધરું તૈયાર નથી થયું। ધરું તૈયાર ના થવા પાછળનું કારણ એવું છે કે 1 તારીખે ખેડૂતો ધરું લાવીને નાખી તો દીધું હતું, પરંતુ જે પ્રકારે ધરું તૈયાર થવું જોઈએ તે ધરું તૈયાર ના થયું તેનું કારણ એક જ છે, કારણ કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। ખેડૂતો જે પ્રકારે જણાવી રહ્યા છે કે 1 દિવસ 2 દિવસ વરસાદ બંધ રહે છે, પરંતુ ત્રીજા દિવસે વરસાદ એટલો પડે છે કે તેઓ પોતે આ જે ધરું જે નાખ્યું હતું તમામ અત્યારે કોમન ગયું છે। જે પ્રકારે તમે ખેડૂત ખેતરોમાં જોઈ શકો છો, અહીંયા આગળ ધરું નાખેલ હતું, પરંતુ પરિસ્થિતિ એવી વિકટ બની કે વરસાદ એવો થયો કે ખેતરો જળબંબાકાર થઈ ગયા અને આ જે ધરું નાખેલું તે તમામ પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે પણ કદાચ લાગી રહ્યું છે કે 50% જેટલા ખેતરો ડાંગરની રોપણી કર્યા વગર ખાલી રહેશે, અને હાલમાં ખેડૂતો પોતાના જે ઉનાળુ દરમિયાન જે ખેતરોમાં ડાંગર કરી હતી એ ડાંગરનું જે દાણા પડ્યા હોય એમાંથી જે ધરું તૈયાર થયું હોય તે લાઈને રોપી રહ્યા છે। પરંતુ ખેડૂતો એક જ વાત કરે, જો હજુ પણ વરસાદ બંધ ના થયો તો આ વખતે ડાંગરનો પાક કરવો તેમના માટે મુશ્કેલ છે। ઉમંગ પટેલ,